કચ્છ યુનિવર્સિટીમાં નેક પિયર ટીમનો 3 દિવસીય મૂલ્યાંકન પ્રવાસ સંપન્ન થયો છે. યુનિવર્સિટી દ્વારા પ્રથમ વખત નેક માટે એપ્લાય કરાયું હતું, જે બાદ નેક પિયર ટીમે યુનિવર્સિટીના શૈક્ષણિક, વહીવટી અને માળખાકીય પાસાઓની તપાસ કરી હતી. મૂલ્યાંકન હાઇબ્રિડ ફોર્મેટમાં કરાયું, જેમાં 2 સભ્યોની મુલાકાતી ટીમ સાથે 5 સભ્યોની નેક સમિતિ વિગતવાર અને સહયોગી મૂલ્યાંકન સુનિશ્ચિત કરવા ઓનલાઈન જોડાઈ હતી. સમિતિમાં પ્રોફેસર માયા ભાસ્કર ચેરમેન અને પ્રોફેસર હરિહરન, પ્રોફેસર અબ્દુલ મલિક, ડૉક્ટર અમિતસિંહ, પ્રોફેસર વિજય, પ્રોફેસર આરસી નોતિયાલ, પ્રોફેસર હરિપ્રસાદ કે સભ્યો રહ્યા હતા. પ્રવાસ દરમિયાન નેક ટીમને વાઇસ ચાન્સેલર ડૉક્ટર મોહન પટેલ દ્વારા યુનિવર્સિટીના શૈક્ષણિક કાર્યક્રમો, સંશોધન પ્રવૃત્તિ, ભૌતિક અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વિદ્યાર્થી સેવા અને ભવિષ્યની વિકાસ યોજના પર વિગતવાર પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. IQAC કોઓર્ડિનેટર ડૉક્ટર કાશ્મીરા મહેતાએ છેલ્લા 5 વર્ષનો ચિતાર આપ્યો હતો. કુલ સચિવ ડૉક્ટર અનિલ ગોરે વહીવટી અને નાણાકીય પાસાની રજૂઆત આપી હતી. ટીમે યુનિવર્સિટીના વિવિધ વિભાગો, કેન્દ્રીય પુસ્તકાલય, પ્રયોગશાળા, કેમ્પસની અન્ય સુવિધાની મુલાકાત લીધી હતી. યુનિવર્સિટીની વિવિધ સમિતિ, શિક્ષણ સ્ટાફ, વિદ્યાર્થીઓ, પૂર્વ વિદ્યાર્થીઓ અને બિન શિક્ષક સ્ટાફ સાથે મુલાકાત કરી હતી. વાઇસ ચાન્સેલર ડૉક્ટર મોહન પટેલે જણાવ્યું કે યુનિવર્સિટી માટે તેની સ્થાપનાના 21 વર્ષ પછી પહેલીવાર નેક, નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ મૂલ્યાંકન માટે અરજી કરવી એ એક નોંધપાત્ર ઘટના છે.